મિત્રો સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ। હું છું ભાવિકા કુબાવત। મારી ચેનલનું નામ છે બીએન કુબાવત। મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। અત્યારે તો બપોરના 11:30 વાગ્યા એટલે ગુડ મોર્નિંગ નહીં કહું। આજે કામ હતું થોડુંક, વહેલું સવારમાં જ કામ પતાવી દીધું। અત્યારે વહેલા ઉઠી અને નાહી ધોઈ અને માહીને સ્કૂલે મૂકી, ગરમ પાણી લીધું, ફ્રેશ થઈ ગઈ અને પછી ચા નાસ્તો ને બધું કરવાનું હતું। જેનિસ કે મારા નાસ્તામાં હે ને મકાઈ ખાવું છે। મકાઈનો ડોડો છે ને હું કાલે લેવી હતી, માર્કેટમાં ગઈ હતી ને અમારે ભરાઈ શાક માર્કેટ ત્યાંથી લેવી હતી। તો આજ સવારમાં એને ડોડો ખાધો એટલે મને ઈચ્છા થઈ ગઈ એટલે મેં આજ ડોડો ખાધો। નાસ્તામાં જ લીધું છે એટલે ડાયટમાં હાલે, વાંધો નહીં આવે। શેકેલો છે એટલે શેક્સ હોય તો તમને એના ગુણ મળશે। આ શેકેલા ડોડાના એટલે વાંધો નહીં આવે। એમાં લીંબુ, મીઠું અને મરચાં ભૂકી લગાડી મેં ખાધો હતો। અત્યારે કામ કરી અને ઉપર આવ્યા છે, ઉપર સંચો છે, વાઘા સીવા છે। ભગવાનના 2 થી 3 દિવસની જ વાર, આજે પાંચમ થઈ છે એટલે પાંચમ, છઠ ને સાતમ 3 દિવસ છે। 3 દિવસમાં વાઘા સીવાના છે। કેવું કાપડ લીધું તમને બતાવું અને આખા લુક વાઇઝ તમને છે ને પછી બતાવીશ વિડીયોમાં। આ તો ડેઈલીમાં જેટલું હું કરીશ એટલું તમને બતાવતી રહીશ। અને જો જેનિસ રમતે ચડ્યો છે, જેનિસ એની હરી ન કરતું, એને નાઈ લીધું છે એ પણ પછી સ્કૂલે જવાનું છે એટલે કપડાં પહેરાવીને પછી સ્કૂલે મૂકીશ, પછી રસોઈ કરવાની છે એટલે કેટલાય કામ છે હવે એ પેન્ડિંગ છે, હવે બધા પૂરા કરીશ અને વિડીયો એક બાજુ લેવાનું હોય, એનું એડિટિંગ કરવાનું હોય। અને ખાસ એક વાત જણાવી દઉં કે મારો હવે વિડીયો છે ને 4 ને 3 મિનિટે આવતો હશે ને એ નહીં આવે, હવે 7 ને 3 મિનિટે હું ટાઈમ થોડોક ચેન્જ કરી નાખું એટલે મને એડિટિંગનો ટાઈમ મળે થોડોક। એટલે ઓલું તો શું સવારના ભાગનું કામ કરી, બપોરની રસોઈ અને સ્કૂલેથી માહીની આવે તો પછી બધું કામ કરી લે છે ને તો 4 ક્યારે વાગી જાય છે ખબર નથી પડતી, એટલે થોડુંક મને ટાઈમ છે ને ઓછો પડે છે। મેં કીધું 7 ને 3 મિનિટનું કરી નાખું એટલે તમારે જે લોકોને પણ વિડીયો જોવો હોય ને તો 7 ને 3 મિનિટે મારો ગમે ત્યારે આવશે, મૂકીશ તો જલ્દીથી જઈને જોઈ લેજો। જ્યારે 7 ને 3 મિનિટ થાય ને ત્યારે તમે મને યાદ કરજો, ઓકે। આજુ ખેરે મોરપીચ કલરનું મેં કાપડ લીધું છે, બહુ મસ્ત છે। એટલું મને ગમી ગયું હતું ને અહીંયાની અમે 2 વાર ધક્કા ખાઈને ભાવ મેળે કરી અને મેં લઈ આવેલી છું કાપડ। અને આ બધી એમાં લેસ મૂકવાની હોય અલગ અલગ, મારે પડી જ હોય, આ તો મેં લીધી નથી, મારે ગયા વખતની જ છે આ। જ્યારે મને ઈચ્છા થઈ જાય કે આ બહુ મસ્ત છે એટલે હું લઈને રાખી દઉં, એટલે ક્યારેક આપણે કામ આવે। જો અત્યારે કટિંગ ને બધું કરવા બેઠી છું, થોડું ઘણું સીવીશ, પછી નીચે જઈને રસોઈ બનાવીશ, જેનિસને સ્કૂલે મૂકવા જઈશ। જો હાલે જેનિસ હવે એની હરી ન કરતો, આજે પગેથી નથી હલાવવાનો જેનિસ, ત્યાં છે ને જો મોટરનું ઓલું પડ્યું છે, ચાલુ થઈ જશે હો। આજે છે ને મોટરથી ચાલુ કરી દીધું છે, નકર હું એમાંય પગ રાખતી હતી, આજ મેં મોટર ચાલુ કરી છે કા જેનિસ? હા જો જેનિસને મજા આવે। જો બચપનમાં મેં ખુદે આવી રીતના મસ્તી કરેલી, જેનિસને કરવા દેવી પડે ને થોડી થોડી કા જેનિસ? ઓહ હાલો હવે જટ હાલો આગો હાલ। જેનિસને મૂકી એવી શાક લેવાનું હતું, શાક લીધું, આવીને રસોઈ બનાવી, બધા માટે મગ બાફવા મૂકી ગઈ હતી અને મમ્મીને કીધું મગ છે ને બાફવા મૂક્યા છે, તમે ધ્યાન રાખજો। તો આવી ત્યારે મગ બફાઈ ગયા, ભાત મમ્મી કરી રાખ્યા હતા, રોટલીને લોટ બાંધી રાખ્યો હતો અને શાક સુધાતા, રીંગણા બટેકાનું શાક ને રોટલી ને ભાત ને એવું કરવાનું હતું। અને આજે અત્યારે જો થોડુંક મોડું થઈ ગયું, 1:45 વાગી ગયા, કારણ કે હવે 2 દિવસ પછી છે ને તહેવાર છે એટલે શાકભાજી બધું અત્યારે જોતું હતું એ લઈ આવી, હવે થોડું ઘણું હશે તો કાલે લેતી આવીશ। અમારે રોજ અહીંયા માર્કેટ ભરાય જ છે નજીકમાં જ, એટલે એ કાંઈ વાંધો નથી। સરસ સરસ આજ એકદમ મસ્ત શાક હતું બધાય, એટલે ઠેલિયું 2-3 ભરીને આવી હતી હું। અને મેં અત્યારે મગ લઈ લીધા છે અને આ દહીં નથી લીધું, છાશ લીધી છે, છાશ લઉં છું। જો આ છે ને બાફેલા મગ છે ને એમાં મેં 1 રીંગણું નાખ્યું છે, બટેકું નથી જોવો તમે, અને રસો છે 1-2 ચમચી જેટલો, લીલી ડુંગળી જડી ગઈ, જોઈ એવી નહોતી પણ અસલ દેખાઈ ગઈ ને રૂપાળી એટલે લઈ લીધી। ને એકદમ ઘાટી રગડા જેવી છાશ છે, ગામડાની હોય ને એવી ટેસ્ટી ટેસ્ટી, એટલે દહીંને આજે રજા દીધી છે ને છાશ લઈ લીધી છે। આ મારું જમવાનું છે, મકાઈ લઈ આવી છો, આ કાલની છે મકાઈ ને આજની છે, જો લીલી દેખાય એકદમ। બધું શાક મૂક્યું ફ્રીજમાં અને જે વસ્તુ બહારની હોય એ બહારે રાખી, અને આ મકાઈ હવે બપોર પછી છોકરાઓ આવશે, જેનિસ ને ભવ્યો ને એ ને બધા, ત્યારે જોજો શેકી ખાવાના છે, મજા કરશે। ડુંગળી જો આટલી લીધી છે, મારે જોઈ ડુંગળી, મને ડુંગળી વગર ન હાલે ને એટલે। તો આ બપોરનું મારું મેન્યુ છે, આવી રીતના જ લેવાનું ડાયટ ચાર્ટ, તમારે પણ
મગ છે ને સાવ ઓછા છે. જો આ વાટકો તમને અત્યારે આમ ઝૂમથી દેખાય છે. નકર મેં મુઠ્ઠીની માથે થોડાક આજ વધુ મૂક્યા હતા. નકર મુઠ્ઠી એક જ મૂકવું અને પછી એનું પાણી પણ બનાવવાનું એ અલગથી રાખી જ દીધું છે. મગ બાફવું એમાં જ લઈ લો આ પાણી. હાલો જો અત્યારે વાગ્યા છે 4 ને ઉઠી ગઈ છો અને મેં લઈ લીધો છે નાસ્તો. નાસ્તામાં લીધું છે એક એપલ અને એક ગુલાબ, 2 વસ્તુ લીધી છે. મસ્ત છે, નાની નાની સાઈઝના 2 છે મેં લઈ લીધા છે અને ખાતી જઈશ અને સીવતી જઈશ. એટલે 2 દિવસમાં કમ્પ્લીટ કરવા છે વાઘા. એટલે સાતમની દિવસે આપણે રજા મળે થોડીક, ભલે ઓમ વાંધો નહીં આવે પણ એમ કે સીવી નહીં તો સારું, આપણે સાતમ પાડતા હોય એટલે 2 દિવસમાં કમ્પ્લીટ કરવાના છે. બધું કામ ને ભેગું જ છે. જેનિસને 5 વાગે તેડવા જવાનું. જેનિસને કાલ રજા છે, કાલ છઠની. આજની હવે જવાનું છે, એ છેલ્લો દિવસ એટલે એ એન્જોય કરી લેશે હવે. એટલે 5 વાગે એટલે એને તેડવા જાવ જોશે. જો બા તેડી આવશે તો હું નીચે નહીં ઉતરું, વાઘા સીવતી રહીશ. હમણાં હેતી પણ આવે છે, હેત પણ મારી હેલ્પ કરશે. ખાતી જઈશ અને વાઘા સીવતી જઈશ. એપલ અત્યારે બહુ મસ્ત આવતા હતા, મેં આજ માર્કેટમાંથી એપલ લીધા. જો સાંજના મેન્યુમાં ગુવારનું શાક છે, રોટલો છે અને કાચું છે, છાશ છે. આટલી વસ્તુ લઈ લીધી છે. મોડું થઈ ગયું હતું આજે. જો આ રીતના વાઘા સીવું છું. એમાં નામ લખેલા હોય. આમાં હનુમાનજીનું ધોતીનું છે. આ લક્ષ્મણજીને આપણે લંગોટ બનાવવાની હોય ધોતી, એનું છે પાર્ટ. કેનવાસવાળા જ બનાવજો. કલર કેવો મસ્ત છે આજ વખતે, બહુ સરસ આવી ગયો છે. આ સીતાજીના ચણિયાનું આપણે આમાં બધું લેસ ને એવું બધું લગાડવાનું હોય. અહીંયા અલગ લેસ લગાડવાની બધું હજુ બાકી છે. આપણે લંગોટ હોય ને એમાં એનો જ ભાગ છે. આ કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈન્ટ કરવાનો હોય. કેવો મસ્ત લાગે છે. જો આ લેસ લગાડી છે. અહીંયા ગોલ્ડન છે ને અહીંયા સિલ્વર. પાથેણા હોય અમારા કૃષ્ણ ભગવાનનું ને બધું અલગ અલગ. એટલા મસ્ત આજ વખતે આવી ગયા છે ને. વાઘાનું કાપડ બહુ સરસ છે, કલર ને બધું. હજી અડધું બાકી છે. જો કટિંગ કરીને રાખેલું છે. હજી આમાં લેસ ને બધું લગાડવાનું છે. આ એનો ગળાનો ભાગ છે. અહીંયા કટિંગ કરીને હવે અહીં લેસ લગાડવાની. પછી અહીંયા બાંધવાની હોય દોરી આપણે સિલ્વરની આપણે જ્યાં લેસ કરેલી છે ને એને જ કરીશું. જો વાઘા સીવવા આવી છો ને તમારા પ્રશ્નોના જવાબ છે એ દઈ દઉં. પછી થોડોક મારો ટાઈમ મળશે તો હું વાઘા સીવીશ. નકર પાછું મારું અત્યારે એડિટિંગનું જે કામ હોય અત્યારે પતાવી દઉં થોડુંક ને પછી સવારે કરવાનું હોય કરી લઈશ. એટલે પ્રશ્નોના જવાબ તમારા કેટલાય દિવસથી બાકી હતા એ બધાના પ્રશ્નોના જવાબ આપી દઈશ. પહેલું જ આપણે લખેલું છે હિના નિમાવત, એને લખેલું છે સીતારામ બેન, તો સીતારામ. અને ઉર્વી પટેલે લખેલું છે નથી ઉતરતું. તો તમે શું કહેવા માગો છો ને મને કહેજો. વજન નથી ઉતરતું તો તમે પહેલાં ડાયટ ચેન્જ કરી નાખજો. શું ડાયટ ચેન્જ કરી છે, શું તમે અત્યારે હાલની તકે કઈ ડાયટ લેતા હોય મને નથી ખબર. તમે કહેજો, પ્રશ્ન કરજો, લખજો તો મને ખબર પડે કે તમે કયું ડાયટ લ્યો છો, શું શું વસ્તુ લ્યો છો. જો તેમાં થોડો ફેરફાર કરવાનો હશે તો હું એ તમને કહીશ આગળના વિડીયોમાં. તમે જોઈ લ્યો પછી મને કહેજો. અને પછી લખેલું આરબી જોગાનંદ, એને લખેલું છે સીતારામ, તો સીતારામ બેન. પાછું એને લખેલું છે શ્રુતિએ કીધું છે સીતારામ માસી, તો સીતારામ શ્રુતિ. તું પણ રોજ મને કમેન્ટ કરતી જાય, તારા મમ્મી તો કરે જ છે. અને તેના પછી લખેલું છે હંસાબેન, એને લખેલું છે હંસાબેન કસરત કરવાની. તો હા, કસરત તો કરવાની. આપણે વેટ લોસ કરતા હોય એ મહત્વનો ભાગ ભજવે છે 30%. આપણે અત્યારે કસરત કરીએ તેનો 30%નો ભાગ હોય છે કસરતનો અને 70% આપણું ડાયટનું હોય છે. એટલે તમે યાદ રાખજો. જો તમે રોજ ન કરી શકતા હોય તો એકાત્રા કરજો. એકાત્રા ન કરી શકતા હોય તો અઠવાડિયામાં 3 વાર કરવાની છે. સૂર્ય નમસ્કાર કરી જ લેવાના. 5 કરો, 10 કરો, 15 કરો, જેટલા તમે કરો. 2 થી શરૂઆત કરશો તો પણ ચાલશે. પહેલાં 2 કરો, પછી 4 કરો, 6 કરો, એમ કરીને 10, 15, 20 જેમ તમને યોગ્ય લાગે. કપાલભાતી છે એ બધું તમારે કરવાનું છે. તમે યુટ્યુબમાં તમે ઘણા વિડીયો હોય જ છે, એ તમે જોઈને તમે કરી લ્યો તો ચાલશે. 10 થી 15 મિનિટ તમે એના માટે ફાળવી લેજો. હું ફાળવું છું. ક્યારેક ક્યારેક અઠવાડિયામાં 3 વાર થાય, ક્યારેક 4 વાર થાય છે મારે પણ.
અને તેના પછી લખેલું છે હું રીટા અગ્રાવત, કેળાથી વજન ન વધે. એટલે તમે હા કયો છો કે ના કયો મને કાંઈ ખબર નથી, કાંઈ આઈડિયા નથી મને. એટલે ઘણી જગ્યાએ મને જાણવા જડ્યું છે કે કેળાથી વજન વધે છે, એટલે હું નથી લેતી. કારણ કે કેળા ખાવાથી એકદમ આપણા શરીર માટે ભારે પડે છે. ચીકુ અને કેળા બે વસ્તુ છે ને ભારે પડે છે, એટલે હું નથી લેતી. અને ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જાય ને તો અઠવાડિયામાં એકવાર લઈ લો એટલે વાંધો ન આવે. તમે કેળા અને ચીકુ નહીં લેવાનું. બીજું તમે સિઝનલ ફ્રૂટ ગમે તે લેશો પણ ચાલશે, હું ના નથી કહેતી. માત્રા કમ કરી દેવાની. આખો દિવસ તમારે જે ખાવાની ઈચ્છા થાય ને લઈ લેવાનું, કટકે કટકે લેવાનું છે, ક્યારે નથી લેવાનું. ફૂલ પેટે નથી લેવાનું થતું. તમારા પેટને એમ થઈ જાય કે ના બરોબર છે, આપણું પેટને ઇનફ છે તો તમે એટલું જ લેજો, વધારે ન લેતા. તમને એમ થાય કે હા હવે ભરાઈ ગયું છે પેટ તો મૂકી દેવાનું, એવું જરૂરી નથી કે તમારે બધું ખાવું જ છે. અને તેના પછી લખેલું છે રાધિકા કુબાવત, એને લખેલું છે સીતારામ બેન. તો સીતારામ કેમ છો તમે? પછી મેહુલ અગ્રાવતે લખેલું છે સીતારામ, તો સીતારામ ભાઈ. અને તેના પછી લખેલું છે હિના નિમાવત, એને લખેલું છે જય દશામાં, તો જય દશામાં. સાધના નિમાવતે લખેલું છે જય દશામાં, તો જય દશામાં. એને યુઝર આઈડીને એમ લખેલું છે, એને પણ લખેલું છે જય દશામાં. બોલો દશા માતની જય. તમે સરસ એવા કમેન્ટ કરેલા છે બધાએ એટલે. અને તેના પછી લખેલું છે હંસાબેન. હંસાબેન બોલું છું જય દશામાં બેન, તો જય દશામાં હંસાબેન. કેમ છો તમે? સરસ સરસ કમેન્ટ કરો છો, રોજ કરતા રહેજો. આમને આમ મારા વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. અને એના પછી લખેલું છે માહી મહેંદી, એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, બૂન છે અને માયાબેન છે. એને લખેલું છે જય દશામાં, તો જય દશામાં. પછી એના પછી લખેલું ધર્મિષ્ઠાબેન આશીષભાઈ કુબાવત, એને લખેલું છે જય દશામાં, તો જય દશામાં બેન. મોટા બેન કેમ છો? એના પછી લખેલું છે રમેશ લશ્કરી, એને લખેલું છે જય દશામાં, તો જય દશામાં ભાઈ. અને તેના પછી અમારા કિરણબેને લખેલું છે જય દશામાં, જય દશામાં કિરણબેન. કેમ છો તમે? પછી દેવ નિમાવત લખેલું છે મહાદેવ હર, તો મહાદેવ નહીં હર હર મહાદેવ. દેવ કેમ છે તને? અને ધર્મિષ્ઠાબેન આશીષભાઈ લખેલું છે હર હર મહાદેવ, તો મહાદેવ હર. અને નીતિન કુબાવત લખેલું છે હર હર મહાદેવ, તો મહાદેવ હર. અને પછી લખેલું છે ભારતીબેન કંઈક છે લખેલું, એને લખેલું છે સિયાસીડ એટલે શું? તો તમને જણાવી દઈએ સિયાસીડ એટલે શું. સિયાસીડ એટલે કે તમે તકમરિયા જોયા જશે. અત્યારે આપણે ઓછા થઈ ગયા, બચપનમાં તો આપણે બહુ ગોલા ખાધા છે. મેં ખાધેલો, તમે ખાધેલો એક ન ખાધેલો હોય ખબર નહીં, પણ ખાધો હોય તો કમેન્ટ કરજો. આપણે પહેલાં તો છે ને ઓલો શરીવાળો ગોલો આવતો ને તો એમાં હે ને આમ જબોરી દેતા એક ભાગ અને પછી કલર નાખતા. એમાં અમે બહુ જ ખાધેલા છે તકમરિયા. એ તકમરિયાનું જ વર્ઝન છે સિયાસીડ. સિયાસીડ થોડાક છે ને વ્હાઈટ પાર્ટ એમાં થોડોક વધુ હોય છે ને એમાં થોડાક ભૂરા જ હોય છે, એટલે બે જાતના હોય છે. હું ક્યારેક એવું લાગશે તકમરિયા અને સિયાસીડનો પણ વિડીયો બનાવી નાખીશ એટલે તમને કન્ફ્યુઝન દૂર થઈ જાય. અને સિયાસીડ છે એ આપણે મેન ભાગ છે, કારણ કે આપણે વેટ લોસ જર્નીમાં સવારના ભાગમાં 10 વાગે, હું 10-11 વાગે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે લઈ લેવાના હોય છે અને પલાળી દેવાના અડધી કલાક પહેલાં. સિયાસીડ લેશો તો તમને એમાં ફાઇબરનું પ્રમાણ વધી જશે આપણે શરીરને, એટલે ભૂખ ઓછી લાગશે અને આપણે એના માટે વેટ લોસમાં સારો એવો ભાગ ભજવે છે. એટલે હું લઉં છું અને તમને પણ સલાહ દઉં છું. અને તેના પછી લખેલું વંશ લશ્કરી, એને લખેલું છે જય દશામાં બેન, તો જય દશામાં. પછી લખેલું છે એના પછી લખેલું છે પરેશ આહિર, એને લખેલું છે જય હો વિશ્વદિયા હનુમાન, તો હનુમાન દાદાની જય. અને તેના પછી લખેલું છે હું હંસાબેન બોલું છું, તમારો વજન કેટલો છે એ કહેજો. તો હા, મારો વજન અત્યારે, તો હાલનો વજન મારો અત્યારે 76 કિલો વજન છે, 76 વજન છે. અને 70માંથી 6 કિલો વજન મારો વધી ગયો છે. એટલે તાત્કાલિક ધોરણે મારે ડાયટનો અત્યારે રસ્તો પકડવો જ પડ્યો, કારણ કે મેં 15 દિવસની જે રજા લીધી હતી, 15 દિવસ નહીં પણ એમ કે મારે ધાધરને એવું હતું તકલીફ જેવું, એટલે મેં કીધું થોડીક રજા લઈ લઉં અને મારી જે ટ્રીટમેન્ટ છે એ કરી નાખું. આગળ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે મારી ધાધર કેટલી હતી, અત્યારે કેટલોય ફેર છે. કારણ કે તકલીફ એટલી હતી ને કે મારે એની પણ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી હતી અને મારે દશામાનું વ્રત ને હતું એટલે બધું પહોંચાય એમ નહોતું. એટલે મેં કીધું થોડોક ડાયટમાં બ્રેક લઈ લઉં અને થોડીક એન્જોય કરી નાખું. એન્જોય મને બહુ ભારે પડી ગઈ છે. 6 કિલો વજન વધી ગયું ને હવે મેં કીધું તાત્કાલિક ધોરણે વજન ઉતારવાનો પાછો રસ્તો પકડી લઉં. ભલે સાતમ આવતી હોય તો મને કાંઈ વાંધો નથી, એક દિવસ એની રજા લઈશ, 1 કે 2 દિવસ પાછી કન્ટિન્યુ લઈ લઈશ.
તહેવાર તો આવ્યા રાખશે, કારણ કે હવે આ તહેવાર જોઈશ તો બીજો આવશે ત્રીજો આવશે, પણ એ આયલા રાખશે. પણ થોડુંક કડક ડાયટ લઈ લેશું આપણે 1-2 દિવસ, એટલે હાલે પાછું આપણું લેવલ આવી જશે. અને પાછું મારી જર્ની ચાલી થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે. જે મારો મુકામ છે હું લઈને જ રહીશ અને આવી રીતના વિડીયો બનાવતી રહીશ. અને તમને પ્રશ્નોના જવાબ બધાય મળી ગયા હશે. જો કોઈના બાકી રહી જતા હોય તો પ્રશ્ન કરજો, હું એનો જવાબ આપતી રહીશ. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો, અને નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય મિત્રો, ગુડ નાઇટ. અને થોડુંક જે કામ છે પતાવી લઉં.